વિશાળ જગ્યામાં રહેલું આ બિલ્ડિંગ કોઈ શાળા કે છાત્રાલયનું બિલ્ડિંગ નથી, પણ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ફરજ બજાવતા શિક્ષકોને રહેવા માટે લાઇટ અને પાણી જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ સાથે સરકાર દ્વારા રેલિયાઆંબા ગામે 1 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું ક્વાર્ટર છે, પણ જાળવણીના અભાવે આજે તેની આ દશા છે। બિલ્ડિંગ બનાવીને કોન્ટ્રાક્ટર જતા રહ્યા બાદ તેની જાળવણી માટે શિક્ષણ વિભાગે કોઈ દરકાર ના રાખી અને બિલ્ડિંગના દરેક રૂમમાં વાયરિંગ કરવામાં આવેલું હતું તે વાયરિંગ પણ તસ્કરો ઉખેડી ગયા અને કેમ્પસમાં ઝાડી ઝાકડા ઉગી નીકળ્યા। આમ નવનિર્મિત બિલ્ડિંગો શિક્ષકોને રહેવા માટે ફાળવવામાં ન આવતા હાલ તો આ બિલ્ડિંગ ચોકીદાર વગર વેરાન પડી છે, પણ અધિકારીઓ છે કે જેઓ જોવાની પણ તસ્તી લેતા નથી। એક તરફ આદિવાસી વિસ્તારોમાં શાળાઓ જર્જરિત છે, શાળાના બાળકો કાચા મકાનોમાં અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે જો આવા બિલ્ડિંગોમાં શાળાઓ શરૂ કરવામાં આવે તો બિલ્ડિંગની જાળવણી પણ રહે અને બિલ્ડિંગ પણ ઉપયોગી બને, પરંતુ અધિકારીઓ ગામડાઓની મુલાકાત લેતા નથી અને આવા બિલ્ડિંગો પડી રહ્યા હોવા છતાં ઉપયોગ માટે કાર્યવાહી કરતા નથી।